તો કહેવાનું છું કે એમ આજ શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ આ પૃથ્વીમાં પ્રગટ થયા અને એમને જે અદ્ભુત કાર્ય કર્યું છે એ બધા પ્રસંગો આપણે સાંભળ્યા છે એમના કીર્તનની અંદર કે એમના પહેલેથી જ જન્મતાની સાથે જ તો ત્યાં અક્ષરધામમાંથી જ આવેલા, એટલે નાનપણથી જ એમને ભક્તિ કરવી, સત્સંગ કરવો, કથા વાર્તા કરવી હતું. અને નાના હતા ત્યારે પેલા છોકરા રમે ને, ધૂળ જરા વરસાદ વર્યા હોય, થોડો વરસાદ, ત્યારે પેલી જમીન ભીની થયેલી હોય અને ગામડામાં દળ બધો હોય એટલે એને પેલા ડેરા કરે અને ભીનું હોય ડેરા કરે, અંદર જવાનું કરે અને મૂર્તિ મૂકે એને ઉપર ધજા કરે. શાસ્ત્રી મહારાજ આ રમત કરતા હતા. આપણી રમતો છોકરાની હોય, ભમેડા રમે, પેલા લખોટા રમે, બધું રમે, એવાય પણ છે. પણ સ્વામીને પેલું પહેલેથી જ આજે મંદિરો કરવા, મંદિર માટે એમનો જન્મ હતો, તો નાની રમતમાં પણ એમને એ જ કરતા કે ઘરે ત્યાં બે હતા, 2-3 છોકરા ભેગા હોય, આરતી કરે, આવું બધું કરતા હતા. એટલે એ રીતે હતા. અને શ્રીજી મહારાજનું પ્રસાદીનું ગામ મેળાવ, કારણ કે મહારાજ ગઢડેથી જ્યારે વડતાલ આવે, વડતાલથી પાછા ગઢડા જાય ત્યારે રસ્તાનું ગામ હતું, એટલે એ ગામમાં થઈને જ જાય. મહારાજ ગઢડેથી સંતો ભક્તો સાથે ત્યારે પડાવ, એટલે ત્યાં આજે રાત રહે અને પછી સવારે વડતાલ આવે, વડતાલ ત્યાંથી નજીક થાય. તો એ રીતને પ્રસાદીનું ગામ છે, ભક્તો સંતો સાથેનું. અને મહારાજ પરસાદીના ગામ એટલે એમના ગામમાં મેળામાં સત્સંગ થયેલો, એ મહારાજના પિતાશ્રી હતા ધોરીભાઈ, એમને પણ સત્સંગ. અને બહુ જે પણ મુમુક્ષુ હતા, એટલે સહેજે પહેલે સાધુ આવે ત્યારે સમાગમ કરો, બીજું કરો, એટલે જઈ જાય. અને બાળક જન્મે તો પહેલેથી જ આપણે સત્સંગ નિયમ ધરાવવાનું હોય છે, વર્તમાન ધરાવવાનું. એટલે બાળક જન્મે એટલે સાધુ આવ્યા તો સાધુને કરે. તે વખતે સુખ સ્વામી મંડળ સાથે પધારેલા. તે વખતે સ્વામીનો જન્મ ને 2-3 મહિનાના થયેલા, એટલે એમને વર્તમાન ધરાવવા લઈ ગયેલા. સુખ સ્વામીએ વર્તમાન ધરાવીને આશીર્વાદ આપ્યા. આ તો બહુ મોટા થશે ને મોટા કામ કરશે એ આશીર્વાદ આપ્યા. ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામીને પણ પ્રસંગોપાત જવાનું થયું અને એમને પણ પેલા એમના પિતાશ્રીએ કહ્યું અને ત્યાં એમને સ્વામીની પાસે વર્તમાન ધરાવવા લઈ ગયા ગુણાતીતાનંદ સ્વામી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું કેમ સત્સંગી છે તો વર્તમાન ધરાવ્યા નથી? કારણ કે વર્તમાન ધરાવ્યા છે પણ સુખ સ્વામી પણ તમે આવ્યા છો તમે ધરાવો. એટલે સ્વામીએ કહ્યું સુખ સ્વામીએ વર્તમાન ધરાવે એ મહારાજનો જમનો હાથ કહેવાય, એટલે એમને આપ્યા છે બરાબર છે. પણ સ્વામી કે ના કરો. સ્વામી પછી હાથ મૂક્યા માથા ઉપર અને આ તો બહુ મોટા મુખ અને આ તો બહુ અદ્ભુત કામ કરશે અને મહારાજ સ્વામી મહારાજનું જ બધું કાર્ય છે અને લઈને જ આવ્યા છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીને પણ બહુ આશીર્વાદ મળ્યા કે આ તો મંદિર સત્સંગ કરશે અને હજારો ભગવાન ભજાવશે એવા મહાબળિયા થશે. એટલે કહેવાનું શું કે આવી પહેલેથી જ નાનપણથી જ આ બધા સંસ્કારો મોટા પુરુષના આશીર્વાદ, જો એમને તો આશીર્વાદ લઈને જ આવેલા હતા, જન્મ્યા હતા. પણ આ તો દુનિયાની દ્રષ્ટિએ બધું આપણે કરવાનું હોય છે અને એ રીતે આશીર્વાદ પણ એમની કે એટલે જન્મથી અંત સુધી એમને ભગવાનનો સંબંધ રહે, એટલે એ રીતનું આખું કાર્ય કર્યું છે. અને એ પછી મોટા થયા ને એમને ભગવાન ભજવાની ઈચ્છા હતી, એટલે પછી સાધુમાં ગયા અને પહેલો નિશ્ચય પણ એમ કહેલો કે મહારાજને મળેલા હોય એમની પાસે દીક્ષા, એની પાસે ગુરુ કરીને રહેવું. એટલે વિહારલાલજી મહારાજ તે વખતે ગોરધંદા કોઠારી મોટા સમર્થ માણસો અને આ બહુ નાનપણથી નાની ઉંમર પર એમ કે બહુ એમ ટપડ ને કથા તે શું ત્યાં પેલા સાધુના ખહરા કીર્તન બીર્તનના ખહરા કર્યા અને બહુ વાંચે કરે ને એની કથાએ કરે અને એવું કર્યા કરે. પછી ત્યાં વડતાલ જાય અને કરે ને પછી ધંધર કરે. પણ એવી એમની એવા એના ઉત્સાહ જોઈને ગોરધંદા કોઠારીને પણ વિચાર થયો કે ભાઈ આ પ્રમાણે બહુ હોશિયાર છોકરો છે, જો મારી પાસે રહે તો પછી કોઠારનું મારું કામ સંભાળે. હોની રીતે જરા નિરખે ને કે આ કામ આવો છે તો આપણે નિરખે. એટલે ગોરધંદા કોઠારી વહીવટદાર હતા આખા વડતાલ સંસ્થાના. વહીવટ બહુ સારો કુશળતાથી જેમને કરેલો અને એની જાહોજલાની વિકાસ પણ એને ગોરધંદાએ પાણીયા શેઠ હતા ઠાસરાના. એટલે એ પણ અને વિહારલાલજી મહારાજ, ભગવતી પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, પછી વિહારલાલજી મહારાજ પછી શ્રીપદ લક્ષ્મી પ્રસાદ ને ત્યાર પછી શ્રીપદ પ્રસાદ.
ત્યાં 5 આચાર્ય સુધીનો વહીવટ કરેલો અને એટલો કુશળતાપૂર્વક કિશન એટલે એ પણ બહુ શિર હતા અને મોટા સદગુરુઓ પણ બધા હતા. તો એક પ્રમાણે વડતાલની અંદર એ જાય એટલે દર્શન કરે. એમાં વિજ્ઞાન સ્વામીને એમને દર્શન કર્યા એટલે એમને થયું કે મહારાજને મળેલા છે, 12 વર્ષ સુધી મહારાજની સાથે રહેલા, ભાગવતના ભરેલા, સંગીતના બહુ જ પ્રવીણ હતા વિજ્ઞાન સ્વામી. એટલે પછી એમની પાસે એમને જઈને રહેવાનું થયું. પણ પેલા કોઠારીને એમ હતું કે મારી પાસે રહે તો મારો કારભાર સંભાળે અને વિહલાલજી મહારાજને એમ હતું કે મારા સેવક થઈને રહે તો મને સારી રીતે સારા આવા સેવક મળે. પણ સ્વામીને સેવકને બીજું તો નહીં, એમને તો ભગવાન સાથે લગ્ની હતી કે મહારાજનું જ્ઞાન જે અક્ષરપુરુષોનું પ્રવર્તાવું છે. એટલે એવા સંતો જે વિજ્ઞાન સ્વામી સાથે રહ્યા અને ત્યાં રહ્યા અને ત્યાં પછી એમને વિહલાલજી મહારાજના એક ઉત્સવ હતો, એમાં ભગતજી મહારાજ પધારેલા હતા. ભગતજી મહારાજ ત્યાં પોતે દરજી પોતે હતા એટલે ત્યાં કંઈ સેવાનું કામ કરે, પણ બધા હરિભક્તો સમાગમ કરે. ગુણાતાન સ્વામીનો બહુ રાજીપો મેળવેલો એમને, બહુ આશીર્વાદ એમને અને અદ્ભુત અક્ષરપુરુષોનું જ્ઞાન એમને હતું અને વિજ્ઞાન સ્વામી સાથે બહુ હેત પણ હતું. એટલે સુરતનો સમયની અંદર મોટો હતો આવ્યા એટલે એમની પછી સ્વામી વિજ્ઞાન સ્વામી નાના હતા પણ કુશળ હતા એટલે વહીવટ રાખો એટલે વ્યવસ્થા સમયાની બધી કરવાની કહેલી, હરિભક્તો આયા કરાવી હતી. એટલે સ્વામી જરા એ બધા કરતા પણ ફરતા ત્યાં સ્વામી ભગતજી મારા પાસે માણસો બેઠા ત્યાં વાત કરી. એટલે એમને વાત બહુ કરી તે પછી એમને ભગતજી ઉપર એમને એ જ થઈ ગયું કે આ બધી વાત કરે. પણ પછી એમાં કોઈ પ્રશ્ન થયો અને કે આ તમે શિવો તો છો પણ શિવતા વાતે કરો છો અને વાતો કરો છો પછી આમે જોવાનું આ બધું ચાલે છે કેવી રીતે? ત્યારે ભગતજી તે ઘડી કહ્યું ભાઈ જે છે કે બધા 2 લોચન તો બધાના છે, આપણે બધાને 2 લોચન તો છે જ, પણ ધર્મ 3 લોચન કહ્યું કે ધર્મ જેમાં હોય 3 લોચન, પણ જ્ઞાનીને અનંત લોચન. એટલે જ્ઞાની છે તો બધેથી જોઈએ, આમને આંખથી જોઈએ, કાનથી જોઈએ, બીજે જોઈએ, આગળથી પાછળથી બધે જોઈ શકે, કારણ જ્ઞાન તો છે જ. ભગવાન સર્વજ્ઞ છે, સર્વનું જોઈએ. હથેળીના ટીપ્યું જેમ હોય ટીપાની અંદર આ બધું રહે ને એમ સ્વામી કહે છે આખા બ્રહ્માંડનું જોઈ શકે છે. એમ ભગતજીની દ્રષ્ટિ એવી ગુણાતીત થઈ હતી એટલે એમને સર્વત્ર થાય એટલે એ પણ જોઈને સ્વામી બહુ રાજી થયા. પછી આ ગુણાતીતનો મહિમાની વાત સાંભળી, અક્ષરની વાત છે એટલે એમને થયું કે આ વાત તો એ નવી એમને સાંભળેલું નહીં. પણ પછી પૂછ્યું કે ક્યાં આ વાત તમે ક્યાંથી લાવ્યા? કે છે આ તો તમારા ગુરુ પણ જાણે છે, તમારા ગુરુને પણ ખબર છે. મહારાજે એમનો મહિમાની વાત કરી છે. ઘણે ઠેકાણે જ્યારે ડભોરમાં દીક્ષા આપી ત્યારે કહ્યું કે મારું ધામ અક્ષર તેને હું દીક્ષા આપું છું અને એ પ્રમાણે ગુણાતીત દીક્ષા આપેલી. પછી હોળીનો ઉત્સવ જ્યારે સારંગપુરમાં થયેલો ત્યારે પણ એમને કહેલું પેલા શું કહે હોળીનું ખેલ ને સદગુરુ ખેલે વસંત એમ એમાં લખ્યું ત્યારે સદગુરુ કરતા ખેલતા બધા આશ્રમે સદગુરુ ખેલે ને દાંડિયા લઈને. એટલે સ્વામી મહારાજે કહ્યું કે આવા સદગુરુ કોમ તારા મુક્તાન સ્વામી કહે છે એવા ગુરુ તો તમે. મારા કે અમે તો ભગવાન છે અને ખરા ગુરુ તો આ ગુણાતીતાન છે. એમ છડી અડાડીની વાત કરી. એટલે એ રીતે એમને આખું મહારાજે પણ મહારાજનો ગુણાતીતનો મહિમા કહેલો અક્ષર તરીકે અને બધા સંતોષ પ્રકાર જાણતા હતા. એટલે એ રીતે એમને ભગતજીને વિશેનો ભાવ થયો અને પછી એમના ગુરુને કે તમારા ગુરુ જાણે એટલે કે મને કંઈ વાત કરી નથી. પછી પોતે ત્યાં આગળ કહ્યું કે તમે આવો ગુરુની વાત કરવા. એટલે બધા ગુરુ જો એને જુએ તો કદાચ સંકોચ પામે એટલે ખાટલા નીચે એમના હતા નીચે બેઠા અને ભગતજી આ એને વાત કરી કે આ વાત બરાબર છે, આ હોળીની વાત કરી, બીજી ત્રીજી વાત કરી શકે બરાબર છે. અને ગુણા સ્વામી કેમ મૂળક્ષરનો અવતાર છે એટલે એમને નક્કી થઈ ગયું. હવે નક્કી તો થઈ ગયું છે પણ એને પછી પાછું આ બધી વસ્તુનું બરાબર સમજવું, દ્રઢતા કરવી એવું પાછું બહુ વિચક્ષણ થાય. જેમ તેમ એકદમ માને નહીં, એનો પાછું બરાબર પ્રમાણ લેવા પડે. દરેક વસ્તુનું પ્રમાણ મળે ત્યારે એ વસ્તુ સાચી થાય. કોઈ પણ વસ્તુને પ્રમાણ બરાબર આપવું પડે, શાસ્ત્રોનું પ્રમાણ આપવું પડે, મોટા કોઈ એવા મહાન વિદ્વાનોનું પ્રમાણ લેવા પડે છે. એટલે એ પ્રમાણે શાસ્ત્રી મહારાજે સંપ્રદાયની અંદર બધા જેને શ્રીજી મહારાજ મળેલા હતા એ મોટા સંતો હતા એમને જે વાતો કરેલી હતી એ બધાને મળ્યા.